દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલમાંથી ઝડપાયો હતો પ્રતિબંધિત દવાનો જથ્થો. ચામુંડા મેડિકલ પ્રોવિઝન સ્ટોરમાંથી પોલીસે પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપ્યો હતો. 3459 પ્રતિબંધિત દવાઓ ઝડપી પાડી ટોટલ રૂપિયા 14,03,600 મુદ્દામાલ ઝડપ્યો હતો. એસઓજીની ટીમે નીરવ કુમાર ચંદ્રેશકુમાર ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી કરી છે. ગઈકાલે પોલીસ અને ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેડિકલ સ્ટોર ઉપર કરવામાં આવી હતી રેડ. જે કે સિંઘુ સાથે ભરત ઠક્કર ડીસા. મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવ થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબનું ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ 17/12/2025 ના રોજ સમગ્ર વાવ થરાદ જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ 30 જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા 80 થી વધુ મેડિકલો ચેકઅપ કરી, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી. જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે તેમાં જે એનડીપીએસ એક્ટ હેઠળ આવતી જે દવાઓ જે ગેરકાયદેસર રીતે મેડિકલ સ્ટોર પર રાખી વેચાણ કરવામાં આવે છે તેનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમજ ડ્રગ ઇન્સ્પેક્ટરને સાથે રાખી જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા 4 મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે. તેમજ દિયોદરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ 3459 જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે 14,03,600 નો મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વાળા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. આ ગોળીઓ જે છે તે આ આરોપી કોઈ પણ બિલના જથ્થા વગર આ જે દવાઓનો જથ્થો છે બિલ વગર રાખવો પોતે જાણતો હતો કે ગેરકાયદેસર રીતે આ છે અને તેનો રાખવો ગુનો છે, તો કોઈ પણ રીતે એ પ્રિસ્ક્રિપ્શન વગર આપતો હતો.